વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુનાલ ચાર રસ્તા પર દબાણો દૂર કરતા હોબાળો। ભાજપના પદાધિકારીઓ અને આજુબાજુના હજારો રહીશો માટે માથાનો દુખાવો બનેલા કુનાલ ચાર રસ્તા સ્થિત ગેરકાયદેસર સાડી બજારને દૂર કરવા જતા હોબાળો થયો હતો। પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સ્થાયી અધ્યક્ષનો ઉઘડો લેતા પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દબાણની ટીમો પોલીસ પ્રોટેક્શન સાથે સાડી બજાર પહોંચી હતી। સાડી બજાર ચલાવતા દેવી પૂજક સમાજના વેપારીઓ પાલિકાના અધિકારીઓને ઘેરી વળ્યા હતા। દેવી પૂજક સમાજની બહેનો દબાણ શાખાના વાહનો આગળ સૂઈ ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। પોલીસના હસ્તક્ષેપની દેવી પૂજકના સભ્યો પર કોઈ અસર થઈ ન હતી। ડેપ્યુટી પોલીસ કમિશનર સ્થળે પહોંચી તંગ થતા વાતાવરણને શાંત પાડ્યું હતું। દબાણકર્તાઓએ અંતે 2 કલાકની મહેતલ મહાનગરપાલિકા દ્વારા આપી હતી। ભાજપના જ એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાડી બજારના માથાભારે તત્વોને પ્રોટેક્ટ કરતા હોવાની ચર્ચા થઈ રહી છે। હાઈ ટેન્શન ટાવર નીચે ચાલતું બજાર ફાયરની દ્રષ્ટિએ જોખમી જણાઈ રહ્યું છે। વિસ્તારમાં વહીવટી વોર્ડ 9 કુનાલ ચાર રસ્તા પાસે જે માર્કેટ લાગતું હતું એનું ટેકનિકલ વિભાગે અને એની સક્ષમ મંજૂરી લઈ અને વહેલી સવારથી આ કામગીરી માટે સ્થળ પર આવવામાં આવ્યા હતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે અને વિવિધ વિભાગો સાથે। અને તેઓની માગણી પ્રમાણે 1 કલાક ઉપરાંતનો સમય લગભગ 3.5 થી 4 કલાકનો સમય પણ એમને આપવામાં આવ્યો હતો ખાલી કરવાનો અને હાલ એ ડિમોલિશનની કામગીરી ચાલુ છે। એ લગભગ અંદાજે કદાચ 100 ઉપરની દુકાનો હતી અને બંદોબસ્ત તમામ એટલે મેડિકલ વિભાગ, આરોગ્ય વિભાગ, આપણે ફાયર વિભાગ, MGVCL અને પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી